હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો આજે આપણે ફરીથી ને મળી ગયા છે એક મસ્ત મજાના નવા વિડીયોની અંદર મિત્રો. ખાસ કરી મિત્રો આપણી નીલુ ફાર્મિંગ ચેનલમાં જો મિત્રો નવા હોય તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો, અને અવશ્ય મિત્રો સાથ અને સહકાર મિત્રો આપજો. મિત્રો આજનો ટોપિક છે આપણા કોઈ પણ ગાય ભેંસ હોય, નાની પાડી વાસળું હોય કે કોઈ પણ નાના પશુ હોય, એને જ્યારે મિત્રો આફરો સડી જાય, હવે જ્યારે મિત્રો આફળો જ્યારે સડી જાય આપણા પશુની અંદર, ત્યારે આપણા પશુને ઘણી પ્રકારની મિત્રો તકલીફ સર્જાતી હોય છે, જેના કારણે આપણા પશુને વારંવાર મિત્રો આ તકલીફ સર્જાના કારણે પશુ આપણું મૃત્યુ પણ થઈ જાય, જેનાથી આપણા પશુને આફરો સડી જાય ત્યારે. અને ઘણી પ્રકારના મિત્રો આપણે ડોક્ટરની દવા લીધા પણ તોય આપણા પશુને આફરો પડતો પોષણ રહેતો નથી. તો તમારે 2-3 વસ્તુ મિત્રો જ્યારે કહું ને ત્યારે તમારા 3-4 વસ્તુ મિત્રો લઈ લેવાની, અને જે સચોટ રિઝલ્ટ મળશે અને એકવાર ટ્રાય તમે કરશો આપણા પશુની અંદર કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો, જ્યારે એને આફરો સડી જાય ને ત્યારની વાત છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો તમારે વિડીયોમાં પૂરું બનવું રહેવાનું છે, અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. વિડીયો સારો લાગે મિત્રો તો અવશ્ય ને અવશ્ય મિત્રો છે ને જરાક આપણા પશુપાલન ભાઈઓને શેર કરી દેજો, જેનાથી છે ને એને થોડીક માહિતી સારી મળે, અને એક દેશી નુસ્ખો અને એક આયુર્વેદિક ફોર્મ્યુલા ટાઈપ છે મિત્રો, તો અવશ્ય મિત્રો એમને રિઝલ્ટ પણ મળે એવું એક સરસ મજાનું તમારા માટે ઘરેલું ઉપાય લઈને મિત્રો આવેલો છું, કે જે કોઈ પણ ગાય ભેંસ હોય, નાની પાડી હોય, વાસળી કોઈ પણ ને જ્યારે મિત્રો આફરો સડી જાય તો તમારા મિત્રો શરૂઆતમાં 4-5 વસ્તુની જગ્યાએ આપણે 2-3 વસ્તુ લેવાની છે, જે કોઈ પણ પશુને જો આફરો સડી જાય ને, અને મિનિમમ 3-4 દિવસ લગી ટ્રાય કરો તો વધારે સારું, બરોબર? તો આપણા પશુને આફરો ઉતારવામાં થોડોક રિઝલ્ટ સારું મળે અને કોઈ જાતનું નુકસાન પણ નથી. એટલે અવશ્ય મિત્રો છે ને તમે ટ્રાય કરવા જેવું છે. જો તમને બહુ એવું લાગતું હોય તો ડોક્ટરની સલાહ સૂચન પણ લઈ લેવી, જેનાથી આપણે કોઈ આપણા માઇન્ડની અંદર કોઈ બીજું તકલીફ ન રહે. તો તમારા મિત્રો 2-3 વસ્તુમાં છે, એમાં પહેલો વસ્તુ છે મિત્રો આપણે અજમા આવે છે મિત્રો. અજમા છે તે તમારા મિત્રો મિનિમમ 500 ગ્રામ અજમા લઈ લેવાનો છે. ત્રીજી વસ્તુ છે મિત્રો આપણે કોઈ પણ ખાવાનું તેલ, તમે કોઈ પણ સરસોનું તેલ, સિંગ તેલ, કોઈ પણ તેલ તમે લઈ શકો મિત્રો, બરોબર? અને ત્રીજી વસ્તુ મિત્રો આપણે વઘાણી લઈ લેવાની છે, મિનિમમ 200-250 ગ્રામનું જે પેકેટ આવે એ પણ તમે લઈ શકો. અને નાળ લઈ લેવાની, જે આપણે નાળે કરીને એની અંદર મિત્રો સરસ મજાનો પાવડર કરી નાખવાનો. કોઈ પણ ગાય ભેંસને જે આપણે આફરો ચડી ગયો હોય ત્યારે એને નાળે કરીને પાવાનું તેલની અંદર. મિનિમમ 500 ગ્રામ તેલ લ્યો ને, તેની અંદર તમારે વઘાણી આપણે અજમાનો પાવડર કરીને અને આ બે વસ્તુને વ્યવસ્થિત મિશ્રણ કરીને તમારે 10-15 દિવસ લગીને અથવા 10 દિવસ લગીને તમે પાવ ને, તો જે આ પશુને આપણે આફરો સડી ગયો હોય ને એની અંદર તમને સચોટ રિઝલ્ટ મળશે. બીજી વસ્તુ, તમારા પશુ માટે જ્યારે આફરો સડી ગયો હોય તો તમે શું વસ્તુ કરો છો અવશ્ય મિત્રો કહેજો, અને ખાસ કરીને મિત્રો વિડીયોને શેર કરજો, જેનાથી આપણા યુટ્યુબ ચેનલની અંદર તમને સરસ મજાની માહિતી મળે અને ઉપયોગી થાય એવી માહિતી. અવશ્ય મિત્રો સપોર્ટ અને સાથ દેતા રહેજો. ચાલો મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર, નવા જોશ અને જુનૂનની સાથે. બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે. મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં.